ઉધનામાં પિતાએ કપડાં લેવા પૈસા નહીં આપતા પુત્રએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો। અશોક સમ્રાટનગરમાં રહેતા અશોક આગલેએ મંજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। અશોક આગલેના 27 વર્ષીય પુત્ર ધીરજ કપડાં લેવા માટે પૈસા માંગી રહ્યો હતો। પૈસા નહીં આપો, પરિવાર જ્યાંથી મારી નાખવાની ધમકી આપી। રાત્રિ દરમિયાન પિતા અશોક ઘરમાં હતા। પુત્ર ધીરજે ચપ્પુ વડે હુમલો કરીને 4 ઘા ઝીકી દીધા। પિતા અશોક આગલેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સિવિલ હોસ્પિટલમાં અશોક આગલેનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું। પરિવારે પુત્ર ધીરજ પર કડક કાર્યવાહીની માંગ કરી છે। ઉધના પોલીસે આરોપી પુત્ર ધીરજની અટકાયત કરી છે। મારું નામ યશવંત આગળે તો મારા ભાઈનું નામ અશોક આગળે છે। એમનો પુત્ર ધીરજ તો આ ધીરજે એમના પપ્પા જોડેથી 10,000 રૂપિયા લીધા માંગવા ગયા હતા। તો મારા ભાઈ ભંગારની લાડી ચલાવે છે, એમના જોડેથી એટલા પૈસા હતા નહીં। તો એ ના પાડી કે ભાઈ મારા જોડે પૈસા નથી છે, તું તારી રીતે એ કરી લે। તો એમને મારવાની ધમકી આપી। તો કોઈ પણ પિતા એવું સમજે કે ભાઈ પુત્રો તો ખાલી બોલે છે, કોઈ મારવા તો આવે નહીં, પણ એ ચક્કુ લઈને આવ્યા અને એમને ઉપર હુમલા કરીને એમના ઉપર ઈજા પહોંચાડી છે। 4 જગ્યા પર એમના હુમલા કરેલા છે। તો અમને બધાની એક માંગ છે, અમારા ઘર પરિવારને, એ એમના ઉપર કોઈ કાર્યવાહી કરો ભાઈ। ધીરજે પૈસા એના માટે માંગ્યા હતા, એના કપડાં જોઈએ, કંઈ તહેવાર હતા તો તે એમને કપડાં લેવાનું હતું, તો કઈ બદલ લેવાનું હતું તે તો ખબર નહીં। હું તો મારા ભાઈએ મતલબ કીધું નહીં। તો બરાબર અત્યારે આપણે એ આવ્યા એમને લાવી ગયા ત્યારે એમને મારી ભાભીએ કીધું કે એવું વાત હતી એમની। તો ત્યારે મને ખબર પડી। તો મારે તો ખબર હતી જ નહીં કે હું પણ બહાર રહું છું, બરાબર। એના લીધે મારા ભાભીએ કીધું કે મને કે ભાઈ એટલા પૈસા માંગતા હતા, એટલા ના માંગ્યું। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।